આજે હવારમાં નાઈ ધોઈને આવી જાઓ પમરીસી માતાના મંદિરે દર્શન કરવા હારું. આ હે પમરીસી માતાનું મંદિર. તમે તો કોઈ દાડો પાળ્યું નહીં વે. લઈ લીધી ને નારિયેળની પ્રસાદી ને ચાલો દર્શન કરવા હારું. તમને તો દર્શન કરાવો. મંદિરમાં પરત જ દેખાય છે ને મન દાદાનું મંદિર ને વાંદરો. પાસે કાઢને શાટ મહાલ આવેલા બૂટની મોજા કાઢીને ડવા મંડી છે મંદિરમાં દર્શન કરવા હારું. હમણાં દેખી લો નારાયણ ફોડિયા પાસે જ નહીં દેખાડો. આવી જો મંદિર મને પગે લાગી લીધું માતાજીની. મંદિર નાનું હોય કે મોટું ગણેશ ભગવાનનું સ્થાન તે વેશ. પછી વગાડ લીધો મંદિરનો ઘંટ. મેં તો કરી લીધા પમરસીમાના દર્શન ને તમે બધા દર્શન કરી લો અને કોમેન્ટમાં બધા જય પમરસીમાં લખવાનું ભૂલતા નહીં દોસ્તો. કરી લીધા દર્શન ને આવું નારિયેળ ફોડવા જવા માંડ્યો. પછી લઈ લીધા હાથમાં બૂટ ને બીજા મંદિરે જવા માંડ્યો. આવી જો મહાદેવનું મંદિર. કોમેન્ટમાં બધા હર હર મહાદેવ લખી દીજો. આ ભારત માતાનું મંદિર હતું હોય તો કોમેન્ટમાં બધા જય ભારત માતા લખી દીજો. ભારત માતા કી જય. પછી અશ્વિની લીધા પાર્લેજી બિસ્કીટ ને હાલવા માંડી જો વાંદરા ને. મારું મોઢું જાતે વાંદરા જેવું એટલે મેં વાંદરા ની બિસ્કીટ ને હાલી. અશ્વિન ને કીધું તું હાલ દે. વાંદરાની બિસ્કીટ ખવાડીને મોઈડવા મંડી જા માસલા ને મમરા ખવાડવા હારું. નાખી દીધા મોળા મમરા માસલા ને. કારણ કે તીખા મમરા માસલા ને પાવતો નથી. પછી મળી જાય આપડા સબસ્ક્રાઈબર અતુલભાઈ. મજા આવી મળીને. બોયઝ બિલને વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. અને આપણા ભમરેજી માતાના મંદિરે આવ્યા છો તો આપણા સિંગવડ તાલુકાના જેટલા જે સબસ્ક્રાઈબરો હોય તે બોયઝ બિલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. હાલો.